मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત 17મું સાળંગપુરનું 16મા વચનામાં શું વાત આવી હતી ગૌરાંગ ભગત? હા, શું કામ કરે છે તપ ભાઈ? ભક્ત માટે કરે છે. ભગવાન નરનારાયણ દેવી કોણ છે? ભરતખંડના મહારાજા છે. એટલે આપણા કલ્યાણની અને આપણે કલ્યાણના માર્ગે ચાલીએ એની જવાબદારી ભગવાને નરનારાયણ દેવને સોંપેલી છે. આ ભરતખંડ છે એ કોનો દેશ છે? ભગવાન નરનારાયણ દેવનો દેશ છે. એટલે ભરતખંડના એ મહારાજા ભગવાન નરનારાયણ દેવ આપણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ વૃદ્ધિને પામે એટલા માટે શું કરે છે? તપ કરે છે. જેથી કરીને આપણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કદાચ અલ્પ હોય તોય પણ ટૂંક સમયમાં એ ભગવાનના તપના બળે કરીને વૃદ્ધિને પામી જાય છે. બહુ સરસ 17મું વચનામૃત, બહુ મસ્ત છે. નિશ્ચયનું વચનામૃત છે, ધ્યાન આપજો. આળસ પ્રમાદ ખંખેરી, કારણ કે સવારનો પોર છે થોડુંક એવું થાય તંદ્રા જેવું આવે ખરું, પણ વચનામૃતમાં ધ્યાન આપીએ તો નહીં આવે. બહુ મજાનું વચનામૃત છે, એટલું સરસ છે ને. સંવત 1877ના ભાદરવા સુધી છઠને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે ને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપ માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના સાક્ષી જાણે, અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી પર માને ત્યારે ભગવાનને તે થકી પર ભાસે. પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ સમજતો જાય. અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાથે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય. ત્યાં દ્રષ્ટાંત છે જે જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ જઈને પીવે, અને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય, પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જીવને જેવું જેવું મોટું ગજું હોય તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે.
અહીં આપણે સ્ટોપ લઈએ, કારણ કે વળી બીજું દૃષ્ટાંત આવી જશે. શું વાત બતાવી? મહારાજનું પહેલાં તો આ કૃપા વાક્ય છે. આવો પ્રશ્ન કોઈ કરી શકે નહીં. બહુ જોરદાર મહારાજનું કૃપા વાક્ય છે. ભગવાનનો ભજનનો કરનારો જે જીવ, શું પેલા તો ભજનનો કરનારો જીવ એટલે કોણ? આપણે. બીજા નંબરમાં ભગવાનનો ભગત. કોણ? ભજન કોણ કરે? સીધી વાત છે, ભક્ત જ કરે, અભક્ત તો કરે નહીં. એટલે આ ભક્તની જ વાત છે. એની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય, કેવી? ઝીણી થતી જાય. એટલે કહેવાનું તાત્પર્ય, જેમ જેમ ભગવાન પેલા સત્સંગમાં આવે, દાખલા તરીકે એકદમ તાજો આવ્યો હોય, નવો ગૌરાંગ ભગત, તમને કેટલો સમય થયો? 2 વર્ષ થયા. 2 વર્ષ પહેલા તમે ભગવાનનો જેવો મહિમા સમજતા હતા એવો અત્યારે સમજો છો કે કંઈક વધારે સમજો છો? 2 વર્ષ પહેલા કેવો સમજતા હતા? નહીં એટલો નહીં, એટલે તો બી કેટલો, એમ શું સમજતા હતા? અહીંયા આવ્યા, દાખલે મંદિરમાં પ્રવેશ કર્યો, આ મૂર્તિને આગળ આવીને ઊભા રહ્યા, ત્યારે આ ભગવાનને તમે શું સમજીને પગે લાગ્યા? ભગવાન છે, રામકૃષ્ણ આદિ અવતાર જેવા પરમાત્મા છે, બરાબર છે. હવે કેવા સમજો છો? સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. ભગવાન કૃષ્ણમાં પણ જે કાંઈ સામર્થ્ય છે એ આ ભગવાનની આપેલી છે, આટલું સમજો છો, રાઈટ? અહીંયા સુધી પહોંચ્યા. તમારું નામ શું ભગત? પરસોત્તમભાઈ ગણાત્રા, બરાબર. તમે કેટલો સમય થયો તમને? 4-5 મહિના થયા. મંદિરમાં પહેલી વાર પ્રવેશ કર્યો ત્યારે આ ભગવાન સામે ઊભા રહીને તમે કેવું સમજતા હતા? ઠક્કર છે એટલે કદાચ જલારામ બાપા જેવી ભાવના હશે, હું એમ માનું છું ત્યાં સુધી. ના, કારણ કે લગભગ અમને બધાને એવું જ હોય, લગભગ ત્યાં સુધી જ પહોંચ્યા હોઈએ અમે. એટલે સ્ટાર્ટમાં આવે ત્યારે એટલું જ હોય કે 200 વર્ષ થયા છે, એટલે અમારા જલારામ બાપાને 200 વર્ષ થયા એટલે એવા જ હશે, એવી ભાવનાથી પ્રવેશ કરે. પછી જ્યારે પ્રવેશ કરે ત્યારે સંતોનો સમાગમ થાય. અહીંયા મહારાજ શું કહે છે? ભજનનો કરનારો જે જીવ, આપણે વિષયાંતર નથી કરવો, પણ જ્યાં પહોંચીએ છીએ ત્યાં જોજો, ભજનનો કરનારો જે જીવ, તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થાય છે, સૂક્ષ્મ એટલે એને સમજ પડતી જાય છે. આધ્યાત્મિક જગતની અંદર કાંઈક એને ટપ્પો પડે છે. શું? કાંઈક એની ચાંચ ખૂતે છે. શાસ્ત્રના શબ્દને, સંતોના શબ્દને કાંઈક સમજવાનો પ્રયત્ન કરે છે. અને શું થાય છે ખબર છે? સત્સંગમાં એકવાર આવે ત્યારે જીવાત્માની મતિ પવિત્ર થાય છે, અને પવિત્ર મતિ એ કરીને જીવાત્મા એ ભગવાનની ઓળખાણ કરી શકે છે. જે વાતને ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 51માં વચનમાં બતાવી. મહારાજ કે હીરો કરીને હીરો વેંધાય છે. શું? હીરે કરીને હીરો વેંધાય છે, અન્યથા વેંધાતો નથી. માઈ કેવા ઇન્દ્રિય અંતકરણ? આપણે આવ્યા ત્યારે કેવા હતા ગૌરાંગ ભગત? માઈ કેવા ઇન્દ્રિય અંતકરણ હતા? તો માઈ કેવા ઇન્દ્રિય અંતકરણ થકી આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અમાઈ કેવા જે પરમાત્મા ઓળખાય. કેમ? એ ઓળખાઈ ગયા. આપણને આ ભગવાનની ઉપાસનાની હા પડી ગઈ, હૃદયમાં એક દ્રઢ ગાઢ થઈ ગઈ કે આ પરમાત્મા છે, સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. આટલું સાંભળ્યા પછી પણ આપણને એમ નથી થતું કે આ ખોટું બોલે છે, એવું નથી થતું. પણ આ વાત છે, આનાથી હજી કંઈક મને ઉપાસનાની વાત જોજો. ટોપમાં ટોપ વિશે કોઈ ભગવાનના ભગતનો હશે ને, એને કથા કોઈ સાંભળવી ગમતી હશે ને, તો એ ઉપાસનાની હશે. ભલે એને 1,00,000 વાર સાંભળી હશે. આપણે પૂજ્યપાદ ગુરુશ્રીના શ્રીમુખે અથવા તો સત્સંગ સાગર સ્વામી હોય, હરિચરણ સ્વામી હોય, જ્ઞાન સાગર સ્વામી હોય, મુક્ત સ્વરૂપ સ્વામી હોય, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી, જેટલા આપણા મંડળમાં વક્તા છે, જેટલા પણ છે, એ બધાના શ્રીમુખે ભગવાનના પરપણાની, પુરુષોત્તમપણાની, સર્વોપરીપણાની વાતો કેટલી વાર સાંભળી? અનિલભાઈ, કેટલી વાર સાંભળી? એની કોઈ હદ હશે? 20-22 વર્ષથી તો આપણે સતત સાંભળીએ છીએ ને, સતત મારો છે, સતત મારો. પણ આજના દિવસે પણ આપણો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિષય કયો ભાઈ? કથા ચાલુ થાય તો સૌથી વધારે આપણને કદાચ અહીંયા ગુરુ વ્યાસપીઠ પર બેસે આવીને અને અહીંયા પધાર્યા હોય અને આપણને કે ભક્તો કયું વચનામૃત વાંચ્યું એમ કે, તો આપણે કયું કહીએ? ગુરુશ્રી ઉપાસનાનું વચનામૃત લો, કહીએ કે ના કહીએ? એનો મતલબ શું? આપણને ઉપાસના ગમે છે, આ સર્વોપરી વાતો સાંભળવી આપણને ગમે છે. એનો અર્થ શું થયો? કે આપણા ઇન્દ્રિય અંતકરણ ભગવાનને સ્વીકારવા માટે, ભગવાનની વાત સાંભળવા માટે તત્પર થયા છે. એનો મતલબ શું થયો? આપણા ઇન્દ્રિય અંતકરણ માઇકમાંથી અમાઇક એટલે આ લોકના માયાના ઇન્દ્રિય અંતકરણમાંથી મટી અને દિવ્ય થઈ ગયા છે, જેથી કરીને પરમાત્માની વાત સાંભળવા માટે તત્પર થાય છે, અન્યથા થઈ શકે નહીં.
અન્યથા શું થાય, ઉપાસનાની વાત આવે ને તો કોઈક મોઢું કાળું કરે, આ લઈને એ જ વાત કરે છે, શું આ લઈને એ જ વાત કરે, આ મોટા ને ઓલા નાના, આ મોટા ને ઓલા નાના. એમાં શું હોય, ભગવાન તો ભગવાન, ભગવાનમાં વળી શું ત્યાગ ભાગ કરવો. આવા પણ હોય સત્સંગની અંદર, એ હરિભગત હોય, તિલક ચાંદલા વાળા હોય એમ નહીં, ઘણા ત્યાગી થઈ ગયા હોય એ પણ હોય, ઉપાસના ન સમજાણી હોય તો એને પણ મજા ના આવે. પણ આપણને આ વાતમાં આનંદ આવે છે કે મારા ઈષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અનંત અવતારોને સામર્થ્યને આપનારા છે, એ પરમાત્મા મને પ્રાપ્ત થયા છે. આ શું થાય છે, આપણી વૃત્તિ, આ ભજનના કરનારાની જે વૃત્તિ છે ધીરે 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 કેવી થાય છે, સૂક્ષ્મ થતી જાય છે. તો સૂક્ષ્મ જેમ જેમ થાય છે, મહારાજ કે ક્યારે થાય સૂક્ષ્મ જીવ, 51માં વચનમાં મહારાજે બતાવી કે ભગવાનની જ્યારે એના ઉપર કૃપા થાય છે અને એ જીવ જ્યારે શું કરે છે, સંતનો સમાગમ કરે છે. સંતનો સમાગમ કરતાં 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 એના ઇન્દ્રિય અંતકરણમાં લાગેલા જે અનંત જન્મોના જે પાપ છે એ શું થઈ જાય છે, નાશ પામી જાય છે. અને ઇન્દ્રિય અંતકરણ પવિત્ર થાય છે. અને પછી પવિત્ર ઇન્દ્રિય અંતકરણે કરીને સંત જે ભગવાનનો નિશ્ચય કરાવે છે એના હૃદયમાં હા પડી જાય છે. અને હા પડતાની સાથે હીરે કરીને હીરો વેંધાઈ જાય છે. એટલે આપણને નિશ્ચયના કરાવનારા કોણ છે, સાક્ષાત ભગવાન છે, સમજો. પણ માધ્યમ કોને બનાવ્યું, ભગવાનના સાધુને બનાવ્યું, આવા સદગુરુને બનાવ્યું, જેથી કરીને સદગુરુના હૃદયમાં રહેલા પરમાત્મા આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે મહારાજ અહીંયા બતાવે, જો ભજનનો કરનારો જે જીવ, તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે તે ભક્ત દેહ રૂપે, પોતાના દેહ રૂપે માનતો હતો કે હું તો ભાઈ 3 દેહમાં બંધાયેલો છું, હું તો સંસારી આત્મા છું, તો એ શું સમજે ભગવાનને, ભગવાન તો 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર તે થકી પર છે, આટલું સમજે, બરાબર છે. આવા પરમાત્મા મને પ્રાપ્ત થયા છે. પછી પોતે જ્યારે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિથી પર થયો, હું જીવાત્મા છું, શું એને હા પડી, હું આ દેહ નથી, દેહના સંબંધી, જો ખાલી હા જ પડી છે, બીજો કાંઈ એમાં ફેરફાર નથી, ખાલી હૃદયમાં જ હા પડી છે એને કે હું આ 3 દેહ ક્યાં, સ્થૂળ સૂક્ષ્મને કારણ, 3 અવસ્થા કઈ, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, 3 ગુણ માયાના, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ 3 દેહ, 3 ગુણ, 3 અવસ્થા, તે થકી હું પર થયો. એટલે હું કોણ થયો, હું મુક્ત આત્મા થયો. આટલું ખાલી જીવાત્માના હૃદયમાં હા પડી તો એણે ભગવાનને શું કરી દીધું, હું જો આટલો પર થયો, આટલો મોટો થયો, તો ભગવાન તો કેટલા મોટા હશે. ખ્યાલ આવ્યો, બહુ સરસ દ્રષ્ટાંત. આ સાળંગપુરના વચનામૃતમાં શિબિરમાં હું હતો, આ જ્યારે વચનામૃત વંચાણું ત્યારે, અને લગભગ થઈ ગયા લગભગ 20 વર્ષ થયા શિબિરમાં, 20 વર્ષ પહેલા આ વચનામૃત વંચાણું. મને હજી યાદ છે, બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપેલું કે દાખલા તરીકે ગૌરાંગ ભગત, તમારું ક્વોલિફિકેશન કેટલું, ગ્રેજ્યુએટ છો, બરાબર. હવે તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીની અંદર તમને જોબ લાગી, ફોર એક્ઝામ્પલ, બરાબર. હવે એ કંપનીમાં તમે જોબ કરો છો, તમારા પરફોર્મન્સના બેસિસ ઉપર તમને 1 વર્ષ પછી પ્રમોશન મળે છે. પહેલો પગાર તમારો હતો 35,000 ફોર એક્ઝામ્પલ, બરાબર. 35,000નો પગાર હતો, તો તમે કંપનીનું ટર્નઓવર કેટલું સમજતા હશો, 35 કરોડ રૂપિયા, એક્ઝામ્પલ. 35 કરોડ રૂપિયા કંપની ટર્નઓવર કરતી હશે, એટલે મને મહિનાના 35,000 રૂપિયા આપે છે. 1 વર્ષ પછી તમારો પગાર સીધો થઈ ગયો 1 કરોડ રૂપિયા, 1 લાખ રૂપિયા, તો તમે કંપનીનો ટર્નઓવર કેટલો સમજતા હશો, 100 કરોડ રૂપિયા. તમારો કેટલો વધ્યો, 65,000 રૂપિયા. તમે કેટલો વધારે નાખો, 65 કરોડ રૂપિયા. સમજાણું. એ જ કંપનીની અંદર તમે થોડાક સમય ગયા, 5-1 વર્ષ થયા, તમને તમારા પરફોર્મન્સના બેસિસ ઉપર તમને પ્રમોશન મળી અને તમને પેકેજ આપી દીધું, તમને મહિનાના 10 લાખ રૂપિયા કંપની આપવા લાગી, એટલે વાર્ષિક 1,20,00,000 રૂપિયા આપવા લાગી. તમે કંપનીનો ટર્નઓવર સીધો હજારો કરોડોની અંદર વિચારવા લાગ્યા કે કંપની આટલું બધું કમાતી હશે તો જ મને વાર્ષિક 1,20,00,000 રૂપિયા આપી શકે છે. થઈ ગઈ આ માનસિકતા માણસની, થઈ ગઈ. શું કામ થઈ ભાઈ, શું કામ, આપણે જે સ્થિતિમાં જઈએ છીએ એના કરતાં આપણને જે તત્વમાંથી કાંઈક પ્રાપ્તિ થાય છે એ તત્વને આપણે એટલા મોટા સમજવાનો પ્રયત્ન કરીએ. ખ્યાલ આવે છે, આ લોકનું પણ આ સિદ્ધાંત છે, તો આ પરમાત્મા આધ્યાત્મિક માર્ગમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે. જેવો જેવો જીવાત્મા ભગવાનને સમજતો જાય એટલું એટલું એને પરપણું જણાતું જાય. દાખલા તરીકે દ્રષ્ટાંત આપીએ તો અમદાવાદના નથુ ભટ્ટ, કોણ, નથુ ભટ્ટ ભગવાનને કેવા જાણતા હતા, ભગવાનને સત્પુરુષ જ જાણતા હતા, સત્પુરુષ જાણે. એમાં
ભગવાનના મહાન એકાંતિક ભક્ત દામોદર શેઠ, જે પૂર્વે ભક્ત બોડાણાનો અવતાર હતા. કોણ હતા? જેના માધ્યમથી ડાકોરનાથની સ્થાપના થઈ. ભગવાન ડાકોરનાથની સ્થાપના થઈ. ડાકોરની અંદર જે ભગવાન રણછોડરાય આવ્યા, એ ડાકોરનાથ આ ભક્ત બોડાણા પોતાની સાધના ઉપાસનાના બળે કરીને દ્વારકાથી ડાકોરમાં ભગવાનને સાક્ષાત લઈ આવ્યા. એની કથા તો બહુ લાંબી છે. આખી દામોદર શેઠનું આખ્યાન આપણે જે લગભગ સવારની કથામાં કીધું હતું, એમાં ભક્ત બોડાણાનું આખું આખ્યાન કીધેલું છે એને સંલગ્ન. એટલે દામોદર શેઠને ભગવાનની ખરેખરી ઉપાસના, સર્વોપરી ઉપાસના. એમાં એક વખત નથુ ભટ્ટ એટલે બ્રાહ્મણ અને દામોદર શેઠ એટલે પટેલ જ્ઞાતિ. હવે બંનેમાં ચર્ચા થઈ ઉપાસના બાબતમાં. તો ઉપાસના બાબતમાં ચર્ચા થઈ એટલે થોડીક વાત કરતાં કરતાં સહેજે વાત થાય ને કે તમે ભગવાનને કેવા જાણો છો? તો નથુ ભટ્ટ કે ભગવાન તો એટલે તમે મહારાજને કેવા જાણો છો? ભગવાન શબ્દ નહીં. દામોદર શેઠે નથુ ભટ્ટને પ્રશ્ન કર્યો, તમે મહારાજને કેવા જાણો છો? તો કે આ લોકમાં સત્પુરુષ પ્રગટ થાય ત્યારે ધર્મની સ્થાપના કરે એમ પરમાત્મા આ ભગવાન સ્વામિનારાયણ બધાને ભગવાન કહે છે, સત્પુરુષ જેવા છે. કે સત્પુરુષ બસ, કે સત્પુરુષ નહીં તો ભગવાને ઘણીવાર મહારાજે રામકૃષ્ણ આદિક અવતારોના દર્શન પોતાના સ્વરૂપમાં કરાવ્યા છે, તો એવા જાણીએ. ત્યારે દામોદર શેઠ કે નથુ ભટ્ટ, આટલા વર્ષો થયા તમે ભગવાનની સાથે રહો છો, પણ ભગવાનની ઓળખાણ ન થઈ તમને? આ પુરુષોત્તમ નારાયણ તો આ બ્રહ્માંડમાં કોઈ દી આવ્યા નથી ને હવે આવવાના પણ નથી. આને હું આપેલું ઐશ્વર્ય બધા અવતારો ભોગવે છે. અરે હું તો એમ કહું, કોટી કૃષ્ણ કર જોડે મેરે હરિ કે હજુર. અનંત કૃષ્ણ અનંત રામ આ અનેક બ્રહ્માંડની અંદર પોતાનું ભગવાનપણું દેખાડે છે. એમાં સામર્થ્ય માત્ર મારા પરમાત્માનું છે. શું? હું તો એમ કહું, ટચલી આંગળી ઉપર ગોળધન ભગવાન કૃષ્ણએ તોડ્યો, એની સામર્થ્યને આપનારા ભગવાન સ્વામિનારાયણ છે. રામ નામે પથરા તર્યા, રામ ભગવાને લંકા સુધી સેતુ બાંધી નાખ્યો વાનર સેનાના માધ્યમથી, એ શક્તિને આપનારા ભગવાન સ્વામિનારાયણ છે. આવું જ્યાં દામોદર શેઠ બોલ્યા ને, નથુ ભટ્ટે એક ઝાપટ છોડી દીધી. બોલો કે ભાન પડે છે કણબા, હું બ્રાહ્મણ છું, શાસ્ત્રનો ભણેલો છું, તું અભણ, તને શું ખબર પડે? લાફો મારી દીધો દિલીપ ભગત. ઉપાસનાની વાત એવી છે, ચોડી દે કોક, હાથ હા ન પડે તો. અત્યારે આપણે આવી વાત કરીએ છીએ, બધા એક રુચિના ભગવાનને સ્વામિનારાયણને સર્વોપરી જાણનારા છીએ. આમાં પણ કોઈ એક જો બેઠો હોય ને, એ તો ખાર ખાઈ ગયો હોય. હકીકત કહું છું, ખાર ખાઈ ગયો હોય. મારો બેટો આને શું, આના બાપનું શું જાય છે કે બધા નાના કે ભગવાનને મોટા કહે? પણ વાસ્તવિકતામાં ભગવાન સ્વામિનારાયણના મહાન એકાંતિક સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એમ બતાવે, સ્વામી કે ઉપાસનાની વાત કરવામાં કોઈ દી પાજીપાળાની છાયામાં દબાવવું નહીં, કોઈ દી નહીં પાછી પાની કરવી ને ભાઈ. ઉપાસનાની વાત કરવામાં કદાચ કાંઈ ઉપાધિ આવી પડે તો એ સહન કરવી, પણ ભગવાનના પરપણાની વાત કરવી ને કરવી. મહારાજ મધ્યના 13મા વચનમાં વાત બતાવે, મહારાજ કે જે વાત કરો ને એમાં સર્વોપરીપણાનું બીજ લાવજો. શું? આ વાત છે કોઈ દી જૂની થવા દેતા નહીં. ધીરુબાપા કીધું છે, આ વાત કોઈ દી જૂની થવા દેતા નહીં. જેવી કાલ હતી એવી આજ રાખજો, ને એના વર્ષો પછી પણ આ વાત નવી રાખજો. આ વાત કેવી છે? તો મહારાજ કે જીવન દોરી રૂપ છે. શું કીધું મહારાજે? આ વાત તો જીવન દોરી રૂપ છે. ભગવાનના ભક્તનું જીવન શું છે? એ ભગવાનની ઉપાસનાની વાતો. અને આપણે આટલા કેફથી આજ્ઞાનું પાલન કરી શકીએ છીએ આ ઘોર કડીકાળની અંદર, પણ એનું કારણ માત્ર ઉપાસના છે. કારણ માત્ર ઉપાસના છે. તમે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોશો તો તમને એમ થશે કે ખરેખર ઉપાસના જો ન સમજાય ને બધું હરખું સમજતા હોઈએ ને, તો આજ્ઞા પાળવામાં આટલો કેફ ન વર્તે. જોજો, એક જ સામાન્ય વિચાર કરો ખાલી, કે ભગવાન સ્વામિનારાયણને આપણે રામકૃષ્ણાદિક અવતાર જેવા જ માનીએ, બરાબર છે? એના જેવા ભક્તો છે એવા આપણે બધા છીએ, એવા માનીએ, તો પછી આપણે બહારનું નહીં ખાવાનું અને ભગવાનની ઉપાસના દ્રઢ કરવાની, બ્રહ્મચર્ય આદિક નિયમ દ્રઢથી પાળવાના, આ બધું રહે ખરું? અનિલભાઈ, રહે ખરું? પછી તો એના ભગત જેવા આપણે જોઈએ ને કે આ હવેલીમાં, ગોસાઈ પંથમાં અને રામાનુજ સંપ્રદાયની અંદર આ બધા ભક્તો તો બધું મોજ કરે છે, તો એના આશ્રિતો છે. તો આપણે શું કામ આટલું વિશેષ કરીએ છીએ? મને મળ્યું છે કોણ? શું? છઠ્ઠો કોન્સેપ્ટ પૂજ્યપાદ ગુરુશ્રી આપેલો, ગઈકાલે બતાવી હતી ને ઘરસભાની વાતમાં. મને મળ્યું છે કોણ? હું ક્યાં પરમાત્માનો આશ્રિત છું? કોઈ સામાન્ય નથી. મને મળેલા પરમાત્મા જેને હું ભેટી રહ્યો છું એ ક્ષર અક્ષર થકી પર છે.
પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ પ્રધાન પુરુષ મહાપુરુષ મહામાયા મુક્ત મૂળ અક્ષર અને એનાથી પર પુરુષોત્તમ નારાયણ એ મને પ્રાપ્ત થયા છે. આવું જ્યારે સમજાય છે અને એ પુરુષોત્તમ નારાયણે મને બાથમાં ગાલીને મળી રહ્યા છે, એ જ્યારે સમજાય છે ત્યારે જીવાત્માને આજ્ઞા પાલનનો કેફ વર્તે છે. બસ એની આજ્ઞા હું પાડું છું, હું તો ધન્ય થઈ ગયો, મને એ ભગવાનની આજ્ઞા પાડવાનો મોકો મળ્યો. ઝાપટ મારી દીધી નથુ ભટ્ટે દામોદર શેઠને. દામોદર શેઠ દાંત કાઢવા લાગ્યા. નકા ઝાપટ મારે એટલે દામોદર શેઠ એટલે બહુ મોટા અમદાવાદના આગેવાન હરિભગત હતા. એટલું જ નહીં, અમદાવાદની જે જગ્યા આપણને અત્યારે કાળુપુર મંદિર ઊભું છે ને, જે દર્શન આપી રહ્યું છે ને, એ જગ્યા સંપાદન કરવામાં અને જગ્યામાં સૌથી મોટું દાન એ દામોદર શેઠનું હતું. બોલો, છતાંય પણ એક ભગવાનના ભક્તએ એને ઝાપટ મારી દીધી તો એના મનમાં સંકોચ થયો નહીં. એણે શું કીધું? નતું બત કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણ તો 3 વર્ણના ગુરુ કહેવાય, તમારી પ્રસાદી મને મળી. શું તમારી પ્રસાદી મને મળી? આ જીગર હમણાં મને ઉપાડીને એક દઈ દેતો. શું કહેવાય? બ્રાહ્મણની પ્રસાદી મળી. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે ભગવાન પાસે જ સાબિતી કરી લઈએ. ભગવાન પાસે જઈને જ સાબિતી કરી લઈએ કે ખરેખર તમે કેવા છો. તે બંને જણા આવ્યા. હવે વડતાલ મહારાજ બિરાજતા હતા. વડતાલ બિરાજતા હતા મહારાજ. અમદાવાદથી આ બે ચાલ્યા. અમદાવાદથી ચાલ્યા, આખો રસ્તો બાંધતા બાંધતા આવ્યા. બાંધતા બાંધતા એટલે વાત ભગવાન ઓલા ભગવાનને સત્પુરુષ કે રામકૃષ્ણાદિક અવતાર જેવા સાબિત કરવાની મહેનત કરે, અને દામોદર શેઠ ભગવાનને સર્વોપરી સાબિત કરવાની મહેનત કરે. એમ ચર્ચામાં ને ચર્ચામાં ચર્ચામાં ને ચર્ચામાં વડતાલ આવી ગયું. વડતાલ બંને જણા આવ્યા અને મહારાજ પાસે બેઠા. મહારાજને દંડોત પ્રણામ કરીને સીધા નથુ ભટ્ટ તો બોલવા જ લાગ્યા. મહારાજ આને છે ને કાંઈક તમે સમજાવી દો, એક તો ઝાપટ ખાધી છે, વધારે ખાશે. મહારાજ કે થયું શું પણ આટલા બધા ગરમ કાં થાવ ભૂદેવ? તમારે તો ક્ષમા રાખવી જોઈએ, તમારું તો અહિંસા પરમો ધર્મ કહેવાય ને, તિતિક્ષા ને આ બધા તો બ્રાહ્મણોના લક્ષણ કહેવાય, આટલા બધા ગરમ કાં થાવ છો? અરે મહારાજ, આપે આજ્ઞા નથી કરી, મને સત્પુરુષ જેવા જાણજો, વધુમાં વધુ જાણો તો રામકૃષ્ણાદિક અવતાર જેવા જાણજો. આ દામોદર શેઠ કેદીનો મંડાણો છે, તમે સર્વ અવતારના અવતારી છો, સર્વ કારણના કારણ છો, સર્વોપરી છો, આવું બધું કહે છે. સભામાં પણ કહે છે અને લોકોને ભરમાવે છે. મહારાજ દામોદર શેઠ સામે દ્રષ્ટિ કરી. હે દામોદર, તમે આવું કરો છો? દામોદર શેઠ કે હા મહારાજ, શું કરું? દામોદર શેઠે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ, કોઈએ 5 વાટકા દૂધ પાક પીધો હોય, ડઝન એક પૂરી ખાઈ ગયો હોય, બટેકાનું શાક ખાઈ ગયો હોય, બધું ખાધું હોય સરસ મજાનું, પણ 2 પતાકડા મૂળીના ખાધા હોય, તેને ઓડકાર શેનો આવે? આટલું બધું ખાધું હોય પછી ઓડકાર શેનો આવે? આપણે બધાને અત્યારે મૂળી ખાતા હશું, આપણે આ પોષ મહિનામાં ખાવા જેવી છે. મૂળી ખાઈએ તો શું થાય? ઓડકાર મૂળી નો જ આવે. એમ બધુંય સાંભળ્યું, બધુંય સમજ્યું, પણ કૃપાનાથ, આ ઓડકાર સર્વોપરીપણાનો આવે છે, હું ક્યાં જાઉં? મારે કેવું નથી, પણ આ કહેવાય જાય છે કે આ પુરુષોત્તમ નારાયણ કોઈ દી આવ્યા નતા અને આવશે પણ નહીં. આ આટલા મોટા પરમાત્મા અમને પ્રાપ્ત થયા. અરે મોટા મોટા ઈશ્વરોને જેના દર્શન ન થાય, સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી એમ કહે કે મોટા મોટા અવતારો, મોટા મોટા ઈશ્વરો આ પરમાત્માના દર્શન કરવા માટે જાય, દર્શન ન થાય, માથાના મુગટના મણી ઘસાઈ જાય તોય પણ જે પરમાત્માની ઝાંખી ન થાય. હે કૃપાનાથ, આપ દયાઈ કરીને, શું કીધું દામોદર શેઠે? આપ દયાઈ કરીને અમને પ્રગટ મળ્યા છો. હવે આપના ગુણગાન ન ગાઈએ તો મહારાજ ગાઈએ કોના? આપને મોટા ન કહીએ તો કહીએ કોને? અને મહારાજ દામોદર શેઠને ઊભા થઈને ભેટી પડ્યા. સાબાશ દામોદર, સાબાશ. નથુ ભટ્ટના મનમાં એમ થઈ ગયું, આ શું? મારા મનમાં એમ થયું મહારાજ મારા ઉપર રાજી થશે, એના બદલે આ નથુ ભટ્ટ દામોદર શેઠ ઉપર રાજી થઈ ગયા. મહારાજે પછી પોતાનો નિશ્ચય નથુ ભટ્ટને નહોતો થતો, એટલે કૃપાએ કરીને નથુ ભટ્ટને મહારાજે સમાધિ કરાવી. સમાધિ કરાવી ગયા અક્ષરધામની અંદર, અને અક્ષરધામની અંદર જ્યારે જોયું કે અનંત મુક્તો, અનંત અવતારો, ખુદ રામાનંદ સ્વામી બધા મહારાજની સ્તુતિ કરે છે, ત્યારે નથુ ભટ્ટને હા પડી કે આ પરબ્રહ્મ પરમાત્મા તો સર્વોપરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. શું છે? એટલે ક્યારે સમજાય છે? ભજનનો કરનારાની વૃત્તિ જ્યારે જ્યારે સૂક્ષ્મ થતી જાય. શીતળદાસનો પ્રસિદ્ધ પ્રસંગ છે, આપણે બહુ વિસ્તાર નહીં કરીએ, મહામંત્રના દિવસે આપણે એનો વિસ્તાર કર્યો હતો. શીતળદાસ ભગવાનને, રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા, બરાબર છે. ઝરણાપરણાથી આવ્યા હતા, ફરણી
રામાનંદ સ્વામીના 14મા દિવસે પહોંચ્યા અને જોયું તો રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લઈ લીધી છે. એના સ્થાને સહજાનંદ સ્વામી આવી ગયા છે. ખૂબ રુદન કર્યું, અરે રે રે, હું કેટલો બધો અભાગ્યો. પ્રગટ પરમાત્મા રામાનંદ સ્વામી આ પૃથ્વી પર બિરાજમાન હતા, પણ હું પહોંચી ન શક્યો અને રામાનંદ સ્વામીના દર્શન ન કરી શક્યો. રામાનંદ સ્વામીએ પંચભૌતિક દેહનો ત્યાગ કરી દીધો. ખૂબ રડ્યા. પછી મનમાં વિચારતો, હાલો સહજાનંદ સ્વામી એના સ્થાને છે, લાય દર્શન તો કરતો જાઉં. દર્શન કરવા માટે આવ્યા અને દિલગીર થઈ ગયા મહારાજ પાસે. મહારાજને કે, સહજાનંદ સ્વામી તમે બહુ બળભાગ્ય. હવે જો અત્યારે શું ભાવના છે શીતળદાસની, શું ભાવના છે? આ રામાનંદ સ્વામીના શિષ્ય છે, હું પણ રામાનંદ સ્વામીને મારા ગુરુ માનું છું, એટલે હું અને સહજાનંદ સ્વામી એ કોણ છે? ગુરુભાઈ છે. શું છે ભાવના? કેવી છે? જો સૂક્ષ્મ દ્રષ્ટિ થાય તમને બતાડવો. અત્યારે ગુરુભાઈ માને છે. શું માને છે? પોતાને મહારાજનો ગુરુભાઈ માને. તમે બળભાગી ને હું અભાગ્યો. તમે રામાનંદ સ્વામીની સાથે રહેવાનો લાભ મળ્યો ને મને મળ્યો નહીં. તમે એના દર્શન કર્યા, તમે એની વાતો સાંભળી, અરે રે રે, હું રહી ગયો. મહારાજ કે, ચિંતા નહીં કરો, તમને રામાનંદ સ્વામી દર્શન આપશે. કે કઈ રીતે આપે? કાંઈ વાંધો નહીં, રામાનંદ સ્વામીનું ધ્યાન કરો, રામાનંદ સ્વામીને મનમાં સંભાળો, રામાનંદ સ્વામી તમને દર્શન આપશે. મહારાજે શીતળદાસની સામે દ્રષ્ટિ કરી, ચપટી વગાડી, શીતળદાસને થઈ સમાધિ. સમાધિમાં ગયા. અનંત મુક્તો, અનંત અવતારો, રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો પણ ભગવાનની આગળ હાથ જોડીને ઊભા છે અને ખુદ રામાનંદ સ્વામી મહારાજને વીંજળો નાખી રહ્યા, ચમર ઢોળી રહ્યા છે. એટલે શીતળદાસના મનમાં થઈ ગયું, અરે આ કેવી ઉલટ રીતિ! આ મૃત્યુલોકમાં ભગવાન થઈને રામાનંદ સ્વામી બેઠા હતા અને આ સહજાનંદ સ્વામી એના શિષ્ય. અહીંયા આ સહજાનંદ સ્વામી આવડા મોટા સિંહાસન ઉપર અને અનંત મુક્તો એની સ્તુતિ કરી રહ્યા છે. મોટા મોટા અવતારો પણ ભગવાનની આગળ હાથ જોડીને ઊભા છે. જય હો પરમાત્માની જય હો. તો વાસ્તવિકતામાં વાત શું છે? હવે જોજો, રામાનંદ સ્વામીએ શીતળદાસને કીધું, બેટા શીતળ, ભૂલો પડ્યો છું. આ સહજાનંદ સ્વામી છે એ તો અવતારના અવતારી, કારણના કારણ, ગુરુના ગુરુ બધું જ છે. મૃત્યુલોકમાં તો આણે મને નાટક કરવાનું કીધું હતું એટલે હું ગુરુ થઈને ગુરુની ગાદી ઉપર બેસતો હતો. બાકી બધી ગાદી આની જ છે. શું છે? આ જ પરબ્રહ્મ છે. આનો આશરો કર, તારું કલ્યાણ થઈ જશે. પછી મનમાં વિચાર કર્યો કે જો આ અનંત અવતારો છે એ જો પુરુષોત્તમ હોય, જો આપણને જો ક્યાંક હા ન પડતી હોય ને, તો આ ચરિત્ર આપણા માટે જીવન દોરી સમાન છે. આપણને પુરુષોત્તમપણાની ભગવાનમાં હા ન પડતી હોય તો શીતળદાસનું ચરિત્ર આપણા માટે જીવન દોરી સમાન છે. શીતળદાસે શું સંકલ્પ કર્યો? મારે એકી સાથે બધાની પૂજા કરવી છે. શું? આ મધ્યખંડમાં મધ્ય સિંહાસન ઉપર બિરાજમાન સહજાનંદ સ્વામી, જે અક્ષરધામના અધિપતિ, એની મારે પૂજા કરવી છે. રામાનંદ સ્વામીની પૂજા કરવી છે. રામકૃષ્ણાદિક મોટા મોટા 24 અવતારોની પૂજા કરવી છે. અનંત મુક્તોની, મૂળ અક્ષરની, બધાની એકી સાથે પૂજા કરવી છે. તો હું કેમ કરું? મહારાજ સિંહાસન ઉપર બેઠા બેઠા મંદે હાસ્ય કરે કે શીતળદાસ, એક કામ કરો, તમે એમ સંકલ્પ કરો કે આ મોટા મોટા અવતારો છે, રામકૃષ્ણાદિક અવતારો છે, એ જો પૂર્ણ પુરુષોત્તમ હોય, સર્વોપરી હોય, તો મારા અનેક રૂપ થાય. કેટલા? અનેક રૂપ થાય. એકી સાથે હું બધાની, એક કાળા વાંચીને બધાની પૂજા કરી શકું. પેલા કૃષ્ણ ભગવાન માટે સંકલ્પ કર્યો, કાંઈ ન થયું. રામચંદ્ર ભગવાન માટે કર્યો, કાંઈ ન થયું. એક કામ કરો, તમે રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા ને, રામાનંદ સ્વામી માટે સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી જો પુરુષોત્તમ તો મારા અનેક રૂપ થાય. તોય ન થયું. પછી શીતળદાસને કહેવું પડે કોના માટે સંકલ્પ કરવો ભાઈ? શીતળદાસે કીધા પહેલા સંકલ્પ કરી નાખ્યો કે કૃપાનાથ, હવે આપ જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હો ને તો મારા અનેક રૂપ થાય. અને એ જ્યાં સંકલ્પ કર્યો, સંકલ્પ હજી પૂરો ન થયો ત્યાં તો શીતળદાસના અનેક રૂપ થઈ ગયા અને એક કાળા વાંચીન અનંત રૂપ ધારણ કરી ભગવાનની, ભગવાનના મુક્તોની, અનંત અવતારોની બધાની પૂજા કરી. પછી આવ્યા દેહમાં. દેહમાં આવ્યા પછી મહારાજે કીધું, આજે અમે અમારું અનાદિનું એક નામ આપીએ છીએ. જેવી શીતળદાસની સ્થિતિ થઈ એ બધાને કરવી હોય તો આ નામનું ભજન કરજો. અને તે વખતે મહારાજે સ્વામિનારાયણ નામ આપ્યું. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. બધા નારાયણોના પણ જે સ્વામી છે, બધાનું જેના ઉપર સ્વામિત્વ છે, બધા એના દાસ છે, એવા સ્વામિનારાયણ, એવા પુરુષોત્તમ નારાયણ ભગવાન આપણને પ્રાપ્ત થાય. એટલે એની પેલા કેવા માયના? રામાનંદ સ્વામીના શિષ્ય માયના. પછી કેવા માયના? રામાનંદ સ્વામી જેવા માયના. પછી કેવા માયના? રામકૃષ્ણાદિક અવતાર જેવા માયના. પછી કેવા માયના? સર્વોપરી માયના. જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી ગઈ એમ એમ ભગવાનને પર માનતા ગયા. એટલું જ નહીં, શીતળદાસને મહારાજે દીક્ષા આપી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજના દીક્ષિત પહેલા સાધુ
અનંત રૂપે થયા. કેટલા? અનંત રૂપે થયા, વ્યાપક થયા, એટલે મહારાજે નામ પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. પછી તો કેટલા સામર્થ્યવાન થયા. આ ઉપાસનાના બળે કરીને ભગવાન જેવું સામર્થ્ય વ્યાપકાનંદ સ્વામીએ બતાવ્યું. બોટાદમાં દેહા ખાચરની ઘોડી મરી ગઈ, એક મચ્છરનો જીવ લઈને ઘોડીમાં નાખી દીધો અને ઘોડીને જીવતી કરી શકે, મરદાને જીવતા બેઠા કરી શકે એવા વ્યાપકાનંદ સ્વામી શક્તિશાળી થયા. બોલો શેના પ્રતાપે? ઉપાસનાના બળના પ્રતાપે. આ વાત જો હા નથી પડતી તો હજી કાચું રહી જશે. બહુ સમજા જેવી વાત કહું. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે, સમજો. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે. ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારણ કરેલી છે. ગુરુશ્રી જેવા સમર્થ સંતનો આશ્રિત પણ છે, શિષ્ય પણ થઈ ગયો છે. પણ મનમાં જો હા નથી પડતી કે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે અને મનમાં એમ જ લાગે છે કે બધા પરમાત્માના અવતાર સરખા છે, તો કોટી કલ્પે અક્ષરધામને નહીં જ પામે. બોલો નહીં જ પામે. આપણા મનમાં થાય. યજ્ઞેશભાઈ, હાલો યજ્ઞેશભાઈ, જોલું આવી ગયું. શું વાત જોતા હતા? કોટી કલ્પે અક્ષરધામને નહીં પામે. બોલો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે. સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેરે છે, નિત્ય પેટીની પૂજા કરે છે. શું કરે છે? નિત્ય પેટીની પૂજા કરે છે, તિલક ચાંદલો કરે છે, 5 માનસી પૂજા કરે છે, પણ ભગવાનને બીજા અવતાર જેવા જાણે છે, તો કોટી કલ્પે અક્ષરધામને નહીં પામે. આપણા મનમાં થાય આ કેવું થાય ને કે ભગવાન એને ચાન્સ નહીં આપે કે નહીં આપે? બોલો નહીં આપે ચાન્સ. શું કામ નહીં આપે? અને કદાચ કોઈ રામકૃષ્ણાદિક અવતારનો ભગત છે, સ્વામિનારાયણનો સ એને ખબર નથી, સ્વામિનારાયણ ભગવાનને ઓળખતો પણ નથી, પણ એક ને એક દિવસ, એક સમય એવો આવશે એ અક્ષરધામને પામી જશે. વાત વિરોધાભાસ લાગે કે ન લાગે? લાગે? થોડીક વિરોધાભાસ લાગી ધીરુ બાપા? શું કામ આવું થાય દિલીપ ભગત? આપણે તમને ખબર તો આ વાત કારમાં ચર્ચા થઈ હતી. આપણે ક્યાં જતા હતા? બાળ યુવા મહોત્સવમાં જતા હતા. ત્યારે વાતની ચર્ચા થઈ હતી કે કોટી કલ્પે અક્ષરધામને કેમ ના પામે? ભાઈ ભગવાનનો આશ્રિત તો છે, કંઠી તો આવા સમર્થ સંત પાસે પહેરી છે, સ્વામિનારાયણ ભજન તો કરે છે, તો કોટી કલ્પે અક્ષરધામમાં કેમ ન જાય? ભગવાન શું દયા નહીં કરે? નહીં કરે. દયા નહીં કરે, આના ઉપર દયા નહીં કરે. કેમ નહીં કરે? જોજો, સમજો. હવે સમજો વાતને. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે. શું છે? પણ ભગવાનને કેવા જાણે છે? રામકૃષ્ણાદિક અવતાર જેવા જાણે છે. આ લોકને, આ બ્રહ્માંડને, આ પંચભૌતિક દેહને ત્યાગ કરશે ત્યારે ક્યાં જશે? ક્યાં જશે? ગોલોક કે વૈકુંઠમાં જશે. શું કામ ગોલોક કે વૈકુંઠમાં જશે? શું કામ જશે? એની ઉપાસના ઈ ભગવાન એટલા માયના, એટલે ત્યાં જતો રહેશે. ત્યાં જતો રહેશે. હવે વાત આપણે બીજી જોઈએ. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત નથી, સ્વામિનારાયણના સની એ ખબર નથી. સમજો, સ્વામિનારાયણના સની એ ખબર નથી અને ભજન રામકૃષ્ણાદિક અવતારનું કરે છે, એક ને એક દિવસ અક્ષરધામને પામશે. કારણ શું? જ્યારે પુરુષોત્તમ નારાયણનો અવતાર, જો હરિસંભવ મહાકાવ્ય અને આત્યંતિક કલ્યાણ, આ ગ્રંથની અંદર 2 ઠેકાણે આ વસ્તુનો ઉલ્લેખ છે કે જ્યારે નવું બ્રહ્માંડ રચાય છે ત્યારે એ બ્રહ્માંડમાં એક વખત પુરુષોત્તમ નારાયણની પધરામણી થાય છે. તો બ્રહ્માંડ રચાણું પુરુષોત્તમ નારાયણની પધરામણી થઈ એટલે જે લોકના અધિષ્ઠાતાઓ છે, ગોલોકના હોય તો, વૈકુંઠના હોય તો, શ્વેદીપના હોય તો, બધા અધિષ્ઠાતાઓ પોતાના આશ્રિતોને શું કહે છે? અત્યારે પુરુષોત્તમ નારાયણની પધરામણી ફલાણા બ્રહ્માંડમાં થઈ છે, હું અને તમે બધા અવતાર ધારણ કરી અને પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે, એની ઉપાસના દ્રઢ કરવા માટે ફલાણા બ્રહ્માંડમાં જઈએ. એટલે જે એને પોતાના ઇષ્ટ માનતા હશે અને એના ધામમાં ગયા છે, કૃષ્ણ ભગવાનનો ઉપાસક એ કૃષ્ણ ભગવાનના ધામમાં ગયો છે તો રાજી થઈ જશે, હે પરમાત્મા આપથી પણ મોટું કોઈ છે? હાલો અમે ત્યાં જઈએ. પણ જે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિ કરી અને ભગવાન સ્વામિનારાયણને કૃષ્ણ ભગવાન જેવા જાણીને એ બ્રહ્માંડમાં ગયો છે ને, એ ના પાડી દેશે, મારે કાંઈ આવું નથી, ધક્કો નથી ખાવો મારે. ત્યાં છે, અહીંયા છો ને અહીંયા છો, ત્યાં છો, શું કામ અમારી પરીક્ષા કરો છો? મારે કાંઈ આવું નથી. સંપ્રદાયનો ઇતિહાસ આ ઘટી ગયો. બોલો, સંપ્રદાયનો ઇતિહાસ ઘટી ગયો. અમોઘાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને રામચંદ્ર જેવા જાણી અને રામચંદ્ર જેવા જાણીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હતા. માળા કોની ફેરવતા હતા? માળામાં મણકા કોના ફેરવતા હતા? સ્વામિનારાયણ. માનતા કેવું હતા? ભગવાન સ્વામિનારાયણ રામચંદ્ર ભગવાન જેવા છે. હવે ઘટના એવી ઘટી, ભાસ્કર દાદાનું ગામ ઉમરેઠ, હવે એ ગામની અંદર એક બ્રાહ્મણનું મૃત્યુ થયું. એ બ્રાહ્મણના પાસે એક પટેલે
પોતાનું ઘર ગીરવે રાખેલું અને પૈસા લઈ ગયેલો. પૈસા લઈ ગયેલો, એ બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું, આ બાજુ પેલા પટેલનું મૃત્યુ થઈ ગયું, બંને મરી ગયા. હવે પટેલનો દીકરો પૈસા થયા એટલે પૈસા લઈ અને બ્રાહ્મણના દીકરા પાસે આવ્યો કે તારા બાપા પાસે મારા બાપાએ દસ્તાવેજ ગીરવે મૂકેલા અને પૈસા લીધેલા, આ લે તમારા પૈસા ને અમે અમારો દસ્તાવેજ પાછો આપો. ઓલો બ્રાહ્મણનો દીકરો મૂંઝાણો કે દસ્તાવેજ ક્યાંથી કાઢવો, બાપા તો જતા રહ્યા, ક્યાં રાખ્યો મને ખબર નથી. ઓલા પટેલના દીકરાએ તરત પંચાયતમાં ફરિયાદ કરી કે આને મારું ઘર પડાવી લેવું છે, એટલા માટે મારા ઘરના દસ્તાવેજ આપતો નથી, પૈસા આપવા વ્યાજ સાથે આપવા તૈયાર છું, આપતો. હવે જે બ્રાહ્મણનો દીકરો હતો એ ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક, ચુસ્ત ઉપાસક, હવે કરે શું? મૂંઝાઈ ગયો, ખોટો આરોપ આવ્યો, દસ્તાવેજ આપી દેવા છે પણ છે ક્યાં રાખ્યા ખબર તો હોવી જોઈએ. બાપા કહીને નથી ગયા. તરત આવ્યો ગોપાળાન સ્વામી પાસે. ઉમરેઠ એટલે સદગુરુ ગોપાળાન સ્વામીનું કૃપાપાત્ર ગામ. બાપા ભાસ્કર બાપા, એ ઘર ક્યાં છે? ઉમરેઠમાં છે હજી? જે ઘરમાં દસ્તાવેજ સંતાડ્યો તો છે ને? છે. આપણે નથી, આપણે ટાઈમ નથી મળ્યો એટલે ગયા નથી કોઈ દી, પણ એ હજી ઘર છે જ્યાં દસ્તાવેજ સંતાડેલો હતો. એટલે એ બ્રાહ્મણનો દીકરો દોડતા દોડતા ગયો ગોપાળાન સ્વામી પાસે. ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આવી ઘટના ઘટી છે, મારા પિતાજી ધામમાં જતા રહ્યા અને મને કીધું નથી ક્યાં છે આ દસ્તાવેજ, તમે કઈ કૃપા કરો. સ્વામી કે કાંઈ વાંધો નહીં. પોતાના શિષ્ય શાંતાનંદ સ્વામીને સ્વામીએ બોલાવ્યા અને કીધું કે જાઓ તો સમાધિ કરીને જોઈ આવો ક્યાં છે. સમાધિ કરીને જ્યાં જોવા માટે ગયા ત્યાં અક્ષરધામમાં આ બ્રાહ્મણ ન મળે. એ ક્યાં ગયા? પાછા આવ્યા. સ્વામીને કે સ્વામી આના પિતાશ્રી અક્ષરધામમાં નથી. કીધું ક્યાં ગયો? એલા ભગવાનનો આશ્રિત હતો, ભગવાનનું ભજન કરતો હતો, માળા ફેરવ. જાઓ તો ગોલોકમાં, જાઓ તો ગોલોકમાં જોઈ આવો. સ્વામી શાંતાનંદ સ્વામી ફરીવાર સમાધિ કરી, ગોલોકમાં ગયા. ગોલોકમાં જઈને જોયું તો ત્યાંય ન મળે. હવે તો ગોપાળાન સ્વામી મૂંઝાણા, આ ગયા ક્યાં હશે? પછી ગોપાળાન સ્વામીએ પૂછ્યું, પેલા શાંતાનંદ સમાગમ કોનો કરતો હતો? એ તો કે અમોઘાનંદ સ્વામીનો સમાગમ કરતો હતો. એટલે અમોઘાનંદ સ્વામી તો રામાયણિયા, એ તો ભગવાનને રામચંદ્ર જેવા જાણે. કે જાઓ જાઓ વૈકુંઠમાં જશે. અને વૈકુંઠમાં ગયા તો આ અમોઘાનંદ સ્વામી ચોપાઈ લલકારે, જન્મ જન્મ મુનિ જતનુ કરાઈ, અંત સમય રામ આવત નાહી. એ બ્રાહ્મણ બેઠા બેઠા સાંભળે. આ શાંતાનંદ સ્વામી જઈને આખી વાત કરી કે આવું થયું છે, તમે દસ્તાવેજ ક્યાં મૂક્યો છે? કે ઘરનો જે મોભ હોય ને એ મોભના એક ડગડી પાડી છે, અને ડગડી હટાવશો એ ડગડીમાંથી દસ્તાવેજ નીકળશે. જઈને વાત કરી, દસ્તાવેજ તો મળી ગયો. હાલો, વસ્તુ આપણે દસ્તાવેજમાં કે આ ચરિત્રમાં નથી જવાનું, પણ ચરિત્રમાંથી એ લેવાનું. સાધુ થઈ ગયા હતા, ભગવા ધારણ કરી લીધા હતા. નંદ સંત મહારાજના ઐશ્વર્ય પ્રતાપ જોયા હશે કે નહીં જોયા હોય? હજી ગોપાળાન સ્વામી પૃથ્વી પર હયાત છે. વિચાર કરો, અમોઘાનંદ સ્વામીએ વિદાય લઈ લીધી છે. તો આવા સદગુરુ સંતોની વચ્ચે રહ્યા પછી પણ જેણે શું માન્યું? ભગવાન સ્વામિનારાયણ રામચંદ્ર ભગવાન જેવા છે. તો ગયા ક્યાં ગયા? વૈકુંઠમાં ગયા. હવે આવીએ આપણે પાછા ચરિત્ર ઉપર. આપણે એ વાત કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ન હોય, સમજો, કોઈ દી ભગવાન સ્વામિનારાયણનો સય ન સમજ્યા હોય, એને એક વખત એકના એક વાર ભગવાન ચાન્સ આપે છે. ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરવા માટે. મુચકુંદ મહારાજા, બરાબર, કાળ યૌવનની આગળ ભગવાન કૃષ્ણ ભાગ્યા, નામ પડ્યું રણછોડરાય. જુનાગઢમાં મુચકુંદ ગુફા છે ગિરનારની નીચે. દોડતા દોડતા હસ્તિનાપુરથી દોડ્યા, ક્યાં પહોંચ્યા છે? જુનાગઢ. દોડતા દોડતા ગયા. મુચકુંદ મહારાજાને આશીર્વાદ હતો, દેવતાના કામમાં આવેલા, એટલે મુચકુંદ મહારાજ એવા આશીર્વાદ આપેલા દેવતાઓએ કે તમે અમારા કામમાં આવ્યા છો, એક વખત તમને ભગવાનના દર્શન થશે. મુચકુંદ મહારાજાએ માંગણી કરેલી, હું અત્યારે બહુ થાકી ગયો છું, મને સૂઈ જવું છે. તમે સૂઈ જાઓ, તમે એવી નિદ્રા આવશે, તમે નિદ્રામાંથી જાગ્રત થશો એટલે તમને ભગવાનના દર્શન થશે. એટલે મુચકુંદ મહારાજા મુચકુંદ ગુફાની અંદર, એક ગુફાની અંદર સૂઈ ગયા હતા. વર્ષો સુધી ગુફાની અંદર સૂતા, એટલે ગુફાનું નામ પડ્યું છે શું? મુચકુંદ ગુફા. આજે પણ છે જુનાગઢમાં. મુચકુંદ ગુફાની અંદર જઈને સૂઈ ગયા. આ બાજુ કાળ યૌવનને એવું વરદાન હતો કે યદુવંશી કોઈ એને મારી શકે નહીં. આ ભગવાનને ખબર હતી એટલે ભગવાન ભાગ્યા, રણ છોડીને ભાગ્યા, એટલે નામ પડ્યું રણછોડરાય. રણછોડરાય થયા. દોડતા દોડતા મુચકુંદ ગુફાની અંદર ઘૂસી ગયા. પોતે પહેરેલું ખેસ એ મુચકુંદ રાજાને ઉઠાડી દીધો. એને ખબર હતી કે આ વર્ષોથી સૂતો છે
એટલે એના આંખમાં શક્તિ કેન્દ્રિત થઈ છે. એ જાગશે એટલે તરત દ્રષ્ટિપાત થશે. જેના ઉપર પેલી દ્રષ્ટિ પડશે એ બળીને ભસ્મ થઈ જશે. એટલે દોડતો દોડતો કાળયવન આવ્યો. ભગવાન તો છુપાઈ ગયા હતા. કાળયવન આવ્યો, જોયું કે ભગવાન આ મુચકુંદ રાજા સૂતેલા છે. એટલે એને શું લાગ્યું, આ સાક્ષાત વાસુદેવ કૃષ્ણ છે. જગાડો કાળિયા કપટી, અહીંયા આવીને સૂતો છો, કેટલો ભગાડ્યો, તને શું લાગે હું તને પીછો છોડી દઈશ. અને હલાવ્યા, જે હલબલાવ્યા, મુચકુંદ રાજા જાગ્રત થયા. દ્રષ્ટિપાત થયો. દ્રષ્ટિપાત થયો ને શું થઈ ગયું, કાળિયોન બળીને મરી ગયો. મુચકુંદ રાજાએ ભગવાન પાસે માંગણી કરી, હે કૃપાનાથ, જન્મ જન્મ સુધી મને તમારા ભક્તનો અવતાર આપજો, તમારી ભક્તિ કરી શકું. ભગવાન કૃષ્ણ કે આ જન્મમાં તો તારી આવરદા પૂરી થઈ છે, જા તને મારી ભક્તિ પ્રાપ્ત થશે. ઈ મુચકુંદ મહારાજા કોણ થયા, જુનાગઢના નરસિંહ મહેતા થયા. કોણ થયા, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી, નરસિંહ મહેતા થયા. હવે ઈ નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના ચુસ્ત ઉપાસક. એને ભગવાન સ્વામિનારાયણનો કોઈ દી મેળાપ થયો તો નહોતો જ થયો, કારણ કે તે વખતે ભગવાન સ્વામિનારાયણ હાજર જ નહોતા, હજી આવ્યા જ નહોતા બ્રહ્માંડમાં. પણ ઈ નરસિંહ મહેતા ફરીવાર સત્સંગમાં જન્મ ધારણ કરી અને કોણ થયા, પીપલાણાના નરસિંહ મહેતા થયા. શું કામ થયા, એ નરસિંહ મહેતા ગોલોકને પામ્યા હશે ભગવાનનું ભજન કરતા. ગોલોકને પામ્યા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે નરસિંહ મહેતાના આત્માને, મુક્ત આત્માને ભગવાન કૃષ્ણનારાયણે કીધું હશે કે જાઓ અત્યારે ઘોર કળીકાળની અંદર આ ફૂટલા બ્રહ્માંડની અંદર પુરુષોત્તમ નારાયણની પધરામણી થઈ છે, જાઓ એની ઉપાસના દ્રઢ કરો અને તમારું સર્વોપરી કલ્યાણ કરો. એટલે નરસિંહ મહેતા ક્યાં આવ્યા, આ બ્રહ્માંડમાં ફરીવાર આવ્યા. ફરીવાર ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. ફરીવાર નામ પડ્યું નરસિંહ મહેતા. ફરીવાર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ કરી અને હવે ક્યાં ગયા, અક્ષરધામમાં ગયા. સમજાણું આ વાત સમજાણી? જો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હશે અને ભગવાનને બીજા અવતાર જેવા જાણતો હશે તો કોટી કલ્પે વાંધો નહીં ભાંગે. સ્વામી એટલે વાતોમાં લખ્યું, ઉપાસના જો દ્રઢ નહીં થાય તો કોટી કલ્પે વાંધો ભાંગશે નહીં. આજ્ઞામાં જો થોડો ફેરફાર હશે, મહારાજ કે પ્રાયશ્ચિત કરીને પણ અક્ષરધામમાં લઈ જશું, પણ ઉપાસનામાં વાંધો હશે તો કોટી કલ્પે વાંધો ભાંગશે નહીં. પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે સમુદ્ર હોય, મીઠા જળનો સમુદ્ર હોય, એમાંથી બધા પાણી પીવે. બધા પીવે ને, માણસ ચરકલું એ પીવે, કીડી એ પીવે, બધા પીવે. મોટા મોટા હાથી ને મગરમચ્છો પણ પાણી પીવે. પણ જેમાં જેટલી કેપેસિટી ને એટલું પાણી પી શકે. એમ ભગવાન આધ્યાત્મિક માર્ગમાં પણ એમ જ છે. ભગવાનનો મહિમા, ભગવાનનો નિષ્ઠા, ભગવાનનો નિશ્ચય, જેના હૃદયમાં જેટલી કેપેસિટી, ભગવાનને જેટલો મોટો સમજી શકે એટલો એનામાં પણ ભગવાનનો નિશ્ચય એવો દ્રઢ થાય છે. ત્યાં વળી બીજું દ્રષ્ટાંત છે, જેમ આકાશને વિશે મચ્છર ઉડે છે, ચરકલું ઉડે છે, સમણા ઉડે છે, સિંચાણા પણ ઉડે છે, ને અનળ પક્ષી પણ ઉડે છે, ને ગરુડ પણ ઉડે છે, તો પણ એ સર્વને આકાશ અપારનો અપાર લાગે છે. મચ્છર કેટલું ઉડી શકે કૌશલ ભગત? આટલું ઉડી શકે. હા, આપણે ત્યાં બહુ ઉડી જાય નહીં, રિજન્સીમાં 12મા માળ સુધી મચ્છર ઉડે છે. એટલે એની કેપેસિટી પ્રમાણે ઉડે. એનાથી ઉપર કોણ ઉડે? ચકલી ઉડે, ગરુડ ઉડે, કાગડો, અનળ પક્ષી. એટલે જેટલી એની તાકાત, પાંખમાં જેટલી શક્તિ, એટલો ઊંચો ઉડી શકે. પણ યથાર્થ આકાશનો માપ તો કોઈ લઈ શકે નહીં. એમ જેમ જેમ વધુ મહિમા જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે, તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે. કેવા? અલ્પ ઉપાસનાવાળા ભક્તને કેવું કીધું? મચ્છર જેવો છે. અને બ્રહ્માદિકની પેઠે અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે, અને વિરાટ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે. પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત સિંચાણા જેવા છે. શુદ્ધ પ્રકૃતિ પુરુષ જેવા ભક્ત તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળ પક્ષી જેવા છે. અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષર મુક્ત, તેની પેઠે અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. આપણને ભગવાન સ્વામિનારાયણે કેવા બનાવ્યા છે? આવા સદગુરુના યોગ થકી ગરુડ જેવા બનાવ્યા છે. અને સર્વ ભક્ત જેમ જેમ વધુ સામર્થ્યને પામ્યા છે, તેમ તેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા છે. જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા, તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવક ભાવ અતિ દ્રઢ થતો ગયો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલો ભગવાનને મોટો જાણે, એના જીવનમાં કોઈ દી અહંકાર પ્રવેશ નથી કરતો કે આ ભગવાન જેવો તો હું થઈ ગયો, તો હવે શું? મારામાં પણ માયાનો ભાગ નથી, ભગવાનમાં પણ માયાનો ભાગ નથી,
પણ તો પણ ભગવાનને વધારે પર સમજે છે. એટલે શું થાય છે? સ્વામી સેવકનો ભાવ હંમેશાને માટે દ્રઢ થતો રહે છે. પહેલી વાત અહીંયા પેલું દ્રષ્ટાંત લેવાનું કે પહેલાં આપણે કંપનીમાં નોકરી કરતા હતા, 35,000નો પગાર હતો, ત્યારે આપણે કંપનીનો 35 કરોડનો ટર્નઓવર સમજતા હતા. પણ આપણો પગાર જો કરોડોમાં થઈ ગયો તો આપણે હજારો કરોડોમાં કંપનીનો ટર્નઓવર કરી નાખ્યો, તો કોઈ દી સ્વામી સેવક ભાવ ટળે ભાઈ? કે જેવો શેઠ એવો હું થઈ ગયો એવું લાગે? કારણ કે શેઠ પગાર વધારતા ગયા એટલે શેઠની મોટપ ઓટોમેટિક વધારે થતી ગઈ. એટલે સ્વામી સેવક ભાવ કોઈ દી ટળતો નથી. અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો. ખદ્યોત એટલે જુગનું, ખબર? જુગનું આ રેતી બંદર રોડ ઉપર પહેલા દેખાતા, હવે નથી દેખાતા. પહેલા બહુ દેખાતા, આગિયો કહેવાય. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતા આવરણ ટળતું ગયું તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, અને પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલય કાળના અગ્નિ જેવો થયો, અને પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશમાં પણ વૃદ્ધિ પામ્યો, અને સામર્થ્યમાં પણ વૃદ્ધિ પામ્યો, અને સુખ પણ વૃદ્ધિને પામ્યો. એવી રીતે ખદ્યોથી લઈને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય અને અંત્ય જે ભેદ કયા એ સર્વે મુક્તના ભેદ છે. મુક્તના ભેદ આવી રીતે પડે છે. સમજાણું? જેમ જેમ ભગવાનને મોટા સમજતા જઈએ એમ મુક્ત પદવીમાં પણ ભેદ પડતા જાય. જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા તેમ તેમ ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા, તે મુક્તપણામાં પણ વિશેષપણું આવતું ગયું. એમ કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠ્યા, અને પછી આંબલીની ડાળખી જાલીને ઉગમણે મુખારવિંદે ઊભા રહ્યા. આમ જે ઓલું છત્રી બનાવી છે ને સાળંગપુરમાં, ત્યાં આંબલીનું વૃક્ષ હતું પહેલા, ત્યાં મહારાજ ઊભા રહ્યા. જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય તે અહીંથી નાની થાળી જેવું લાગે. શું લાગે? વડતાલ આપણે જઈએ પૂનમ ભરવા માટે, ત્યારે આપણે ચંદ્રમાને જોઈએ તો કેવું લાગે? એક નાની થાળી છે એવું લાગે ને, થાળી જેવું દેખાય. પણ જેમ જેમ એની સમીપે જાય તેમ તેમ મોટું જણાતું જાય. પછી અતિશય ઢુકડો જાય, અતિશય નજીક જાય, ઢુકડો એટલે નજીક, ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં એવું મોટું જણાય. દાખલા તરીકે આપણે પૃથ્વી ઉપર બેઠા છે તો આપણને પૃથ્વી ગોલ લાગે છે ક્યાંયથી? નથી લાગતી ને. સીધો રસ્તો હોય તો લાંબી લાગે, ફ્લેટ ગ્રાઉન્ડમાં ઊભા હોય તો ચોકોણ લાગે. પણ આખું ઉપરથી આપણે સ્પેસમાંથી અથવા ચંદ્રમાંથી જોઈએ તો શું લાગે કૌશલ ભગત? પૃથ્વી કેવી લાગે? બ્લુ કલરની લાગે અને રાઉન્ડ લાગે, ગોલ લાગે. શું કામ? આપણે દૂર છીએ. પણ જેમ જેમ નજીક જઈએ ત્યારે પૃથ્વી આપણને દેખાશે નહીં, આપણે એની સરફેસ ઉપર આવી ગયા છીએ. એમ મહારાજ કે ચંદ્રમા પાસે જઈએ ત્યારે અતિશય મોટું જણાય. તે માયારૂપી અંતરાયને ટાળીને જેમ ભગવાનની ઢુકડું જવાય તેમ તેમ ભગવાન પણ અતિ અપાર મોટપ સમજાય. શું થાય? જેમ ભગવાનની જેમ જેમ નજીક જાય તેમ એની મોટપ અતિશય અપાર જણાતી જાય, અને ભગવાનને વિશે દાસપણું અતિ દ્રઢ થતું જાય. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 17મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીધરમ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.